પ્રિમર્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 11 નો યુનિટ 3 અને પ્રકરણ 8 કોષ એ જીવનનો એકમ એની શરૂઆત કરશું. મિત્રો, સજીવ અને નિર્જીવ, સજીવ અને નિર્જીવ એવું તે શું છે કે સજીવ છે એ જીવંત છે અને નિર્જીવ છે એ જીવંત નથી. સજીવને આપણે જીવંત કહીએ અને નિર્જીવ છે એ જીવંત નથી. આ જીવંત નથી તો એનો જવાબ એ છે કે દરેક સજીવ છે એ કોષ એનો બનેલો છે, સેલ, જેને અંગ્રેજીમાં કહેવાય સેલ. દરેક સજીવ શેનો બનેલો હોય છે? કોષ. તો કોષની બનેલી રચના એટલે સજીવ. એટલે કોઈ પણ સજીવ એનો બંધારણીય એકમ કોષ એટલે કે સેલ છે. સજીવો છે એ બે પ્રકારના હોઈ શકે. સજીવોની વાત કરીએ તો બે પ્રકારના સજીવ હોય, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. બે પ્રકારના સજીવો હોઈ શકે. જે સજીવ માત્ર એક જ કોષનો બનેલો હોય એને આપણે એક કોષી સજીવ તરીકે ઓળખીએ. દાખલા તરીકે અમીબા, બેક્ટેરિયા, અમીબા, આ બધા એક જ કોષના બનેલા હોય. સંપૂર્ણ શરીર માત્ર ને માત્ર એક જ કોષનું બનેલું હોય, આથી એને એક કોષી કહેવાય. અને આથી જ શરીરના સજીવના તમામ કાર્ય એક જ કોષ દ્વારા થાય, એક જ કોષ દ્વારા બધા કાર્ય થાય. બહુકોષી એટલે ઉચ્ચ કક્ષાના સજીવો, દાખલા તરીકે મનુષ્ય છે તો એમાં બિલિયન્સ અને ટ્રિલિયન્સ ઓફ સેલ આવેલા હોય. આપણા શરીરમાં અસંખ્ય કોષો આવેલા હોય તો એ બહુકોષી સજીવ તરીકે ઓળખાય છે. બે પ્રકારના કોષ જે છે એ આપણે કહી શકાય. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કોષ જે સજીવનો એકમ છે એ કઈ રીતે ખબર પડી, એની શોધ કોણે કરી હતી? તો સૌ પ્રથમ રોબર્ટ હુક. રોબર્ટ હુક એણે એક પુસ્તક લખેલું છે માઇક્રોગ્રાફિયા. માઇક્રોગ્રાફિયા. એણે એવું કીધું, એનું અવલોકન કરેલું કેનું? તો કે જે વૃક્ષ હોય, આ વૃક્ષ એની છાલ, એનો પાતળો ભાગ એના અવલોકન કર્યો તો એને આવા અસંખ્ય ખાના જોવા મળ્યા. આવા ખાના જોવા મળ્યા. તો આ એક ખાનું છે, એને નામ આપ્યું એને કોષ. આવા નાના નાના ખાના જોવા મળ્યા. તો રોબર્ટ હુકે સૌ પ્રથમ નિર્જીવ કોષોનું અવલોકન કરેલું. સૌ પ્રથમ નિર્જીવ કોષો, વૃક્ષની જે છાલ હોય એ છાલનો પાતળો ભાગ લીધો અને માઇક્રોસ્કોપમાં અવલોકન કર્યું તો કીધું કે ભાઈ છાલ છે ને નાના નાના ખાના દેખાય છે, પ્રત્યેક ખાના બોક્સ જેવી રચના, એણે એને કોષ નામ આપ્યું. ત્યારબાદ એન્ટોની વોન લ્યુવનહોક એને સૌ પ્રથમ જીવંત કોષોનો અભ્યાસ કર્યો. સૌ પ્રથમ જીવંત કોષો કોને અભ્યાસ કર્યો તો એન્ટોન વોન લ્યુવનહોક. અને સૌ પ્રથમ નિર્જીવ કોષોની વાત કરે તો એની શોધ કોને કરી હતી? રોબર્ટ હુકે, વૃક્ષની છાલની અંદર. અને એનો ઉલ્લેખ એને શેમાં કરેલો છે? માઇક્રોગ્રાફિયા નામના પુસ્તકમાં કરેલો છે. ત્યાર પછી રોબર્ટ બ્રાઉન એણે કોષ કેન્દ્રની શોધ કરી. કોષ કેન્દ્ર એની શોધ કરી કે ભાઈ આ કોષ છે, એ કોષની અંદર એક વિશિષ્ટ રચના છે. આ વિશિષ્ટ રચના શું છે કે જે કોષના કાર્યનું નિયંત્રણ કરે. કોષના વિવિધ કાર્યનું નિયંત્રણ કરતી રચના એટલે કે કોષ કેન્દ્ર. એની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉન. ત્યાર પછી પરકિન્સ નામના વૈજ્ઞાનિકે કીધું કે કોષની અંદર એક જીવંત દ્રવ્ય આવેલું છે અને એને નામ આપ્યું હતું જીવરસ. એટલે કોષની અંદર જે જીવંત દ્રવ્ય છે એમાં ઘણી બધી અંગિકા પણ આવેલી હોય, કણાભસૂત્રો, લાઇસોજમ, હરિતકણ, રિબોઝોમ વગેરે, ગોલ્ગી કાય. તો આ જે જીવંત દ્રવ્ય આવેલું છે કોષનું, એ જીવંત દ્રવ્ય એટલે જીવરસ એવું નામ આપનાર પરકિન્સ. તો સૌ પ્રથમ રોબર્ટ હુક એને વૃક્ષની છાલના અભ્યાસથી નિર્જીવ કોષોનો અભ્યાસ કરેલો. ઉલ્લેખ કેમાં છે એનો? માઇક્રોગ્રાફિયા. ત્યાર પછીના વર્ષોમાં એન્ટોન વાન લ્યુવનહોક એને જીવંત કોષોનો અભ્યાસ કર્યો. પછી કોષની અંદર એક વિશિષ્ટ રચના છે જે કોષના કાર્યનું નિયંત્રણ કરે, રોબર્ટ બ્રાઉને કીધું. પરકિન્સે એની અંદર જીવંત દ્રવ્ય છે એટલે કે જીવરસ છે એની શોધ કરી. પછી એની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય, આ અંગિકાની શોધ પણ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા થઈ. આમ કોષ વિશે એટલી બધી માહિતી છે આપણી પાસે પ્રાપ્ત થઈ કે જીવ વિજ્ઞાનની એક નવી જ શાખા જેને કહેવાય સેલ બાયોલોજી,
અથવા એને કહેવાય સાયટોલોજી, એની શરૂઆત થઈ. જીવ વિજ્ઞાનની ઘણી બધી બ્રાન્ચ છે, વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર, સૂક્ષ્મ જીવશાસ્ત્ર, એમ જીવ વિજ્ઞાનમાં જેમાં માત્ર ને માત્ર કોષની રચના ભણાવવામાં આવે એ વિદ્યાશાખાને સેલ બાયોલોજી અથવા સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે. સેલ એટલે કે કોષ વિશેની આટલી બધી માહિતી પ્રાપ્ત થતા કે ભાઈ કોષની એક સ્પષ્ટ સમજ આપો, કે સજીવોનો જે એકમ છે કોષ, એની સ્પષ્ટ સમજ આપતી થિયરી, પરિકલ્પનાની શરૂઆત જે આપી, જેને આપણે કહેવાય કોષવાદ. કોષવાદ એ કોણે આપ્યો હતો? તો કે કોષવાદ આપનાર હતા સ્લાઇડન, જે જર્મન સાયન્ટિસ્ટ અને વનસ્પતિ શાસ્ત્રી એટલે કે બોટનિસ્ટ હતા. અને બીજું છે થિયોડોર સ્વન, જે બ્રિટિશ અને પ્રાણીશાસ્ત્રી હતા. આ બંનેએ પોતાની રીતે, સ્લાઇડન જે વનસ્પતિ શાસ્ત્રી હતા એને વનસ્પતિનો અભ્યાસ કર્યો, જુદી જુદી ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો, અને એવું કીધું કે દરેક વનસ્પતિ છે એના બંધારણમાં કોષ આવેલો હોય. થિયોડોર સ્વન પ્રાણીશાસ્ત્રી છે, એને પણ જુદા જુદા ઘણા બધા પ્રાણીઓનો અભ્યાસ કર્યો, અને એવું કીધું કે પ્રાણીઓ પણ શેના બનેલા હોય? કોષના બનેલા હોય છે. ઉપરાંત ખાસ અગત્યની બાબત કે સ્વન છે એ પ્રાણીશાસ્ત્રી, ઝૂઓલોજિસ્ટ છે, એને માત્ર પ્રાણીઓનો જ અભ્યાસ કરવાનો હોય, છતાં પણ આઉટ ઓફ વે એણે એવું કીધું કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. કોષનું આગવું લક્ષણ છે. આ આઉટ ઓફ વે શું કામ કહેવાય? તો કે વનસ્પતિ કોષ છે એમાં કોષ દિવાલ એક વિશિષ્ટ લક્ષણ છે, એવું કોઈ વનસ્પતિ શાસ્ત્રીય નહીં, પરંતુ કોને કીધેલું? પ્રાણીશાસ્ત્રી તરીકે સ્વને કીધેલું. તો આ બંને વૈજ્ઞાનિકોના અભ્યાસને આધારે એણે એક કોષવાદ, સેલ થિયરી આપી. એક કોષવાદના આપણે મુદ્દા જોઈએ તો એનો પહેલો મુદ્દો છે કે દરેક સજીવ, જો કેટલાક શબ્દ નથી, કેટલાક હોય તો એમાં અપવાદ આવે, અહીંયા દરેક સજીવ એ કોષનો બનેલો હોય કે કોષીય દ્રવ્યનો બનેલો હોય. કોષીય દ્રવ્યનો બનેલો હોય છે. બીજો મુદ્દો એને શું કીધું? કે કોષ એ સજીવનો રચનાત્મક અથવા એને કહેવાય બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. ક્રિયાત્મક એકમ છે. આ બે મુદ્દા કોણે આપેલા હતા? સ્લાઇડન અને સ્વનના કોષવાદમાં. દરેક સજીવ, પૃથ્વી ઉપરનો કોઈ પણ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ લીલ હોય કે મહાકાય વૃક્ષ હોય, કીડી હોય કે હાથી હોય, પૃથ્વી ઉપરનો કોઈ પણ સજીવ એ શેનો બનેલો હોય? કોષ અને કોષીય દ્રવ્યનો જ બનેલો હોય. સનાતન સત્ય છે. પરંતુ આમાં એક આપણે આઉટ ઓફ વે વાત કરીએ કે 3 ઉદાહરણ હું એવા આપું. વાયરસ, ત્યાર પછી વિરોઇડ્સ અને પ્રિયોન. આ શું છે? તો કે એક રાસાયણિક ઘટકો છે જેને આપણે સજીવ ગણવા કે ન ગણવા એક વિવાદ છે. વાયરસમાં એક પણ કોષ ના હોય, વાયરસના બંધારણમાં એક પણ કોષ હોતો નથી, પરંતુ વાયરસ શેના બનેલા હોય? તો કે એ ડીએનએ અથવા આરએનએ કે પ્રોટીનના બનેલા હોય. વિરોઇડ્સના બંધારણમાં માત્ર આરએનએ હોય અને આમાં માત્ર પ્રોટીન આવેલું હોય. વાયરસમાં ડીએનએ, આરએનએ પ્લસ પ્રોટીન, આમાં માત્ર આરએનએ, આમાં માત્ર પ્રોટીન. આ ત્રણેય છે એ સજીવ ગણી પણ શકાય, ના પણ ગણી શકાય, કારણ કે એ કોષવાદનું પાલન કરી શકતા નથી. આની રચનામાં એક પણ કોષ હોય નહીં. વાયરસ અકોષીય રચના છે, વિરોઇડ્સ અકોષીય એટલે કોષવિહીન રચના છે, પ્રિયોન છે એમાં પણ કોઈ કોષ હોતો નથી. જ્યારે કોષવાદ મુજબ સજીવ એને જ કહેવાય કે જે શેનો બનેલો હોય? કોષનો બનેલો હોય. તો આમાં એક પણ
ત્રણમાંથી એકયમાં કોષ નથી, એક પણ કોષ નથી, આથી એને સજીવ કહી શકાય નહીં. વાયરસ સામાન્ય સ્થિતિમાં જ્યારે વાતાવરણમાં હોય ત્યારે નિર્જીવ હોય, પરંતુ યજમાનમાં દાખલ થાય ત્યારે એ પ્રજનન કરે. પ્રજનન એ સજીવોનું લક્ષણ છે, આથી એને સજીવ ગણાય. આમ વાયરસ નિર્જીવ પણ કહેવાય, સજીવ પણ કહેવાય, બંનેને જોડતી કડી કહેવાય. વિરોઇડ્સ અને પ્રિયોન એ રોગકારક છે, સજીવોની અંદર રોગ ઉત્પન્ન કરે, આથી એને શું કહેવાય? રોગકારક કહી શકાય. તો કોષવાદની અંદર આ ત્રણ છે એ અપવાદ છે. હવે બીજો મુદ્દો છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક એટલે શરીરની રચના કરે. આપણે કોઈ પણ બિલ્ડિંગ બાંધીએ, પછી ફ્લેટ હોય, ટેનામેન્ટ હોય, બંગલોઝ હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, તો એ જે મકાનનું બાંધકામ છે એનો રચનાત્મક એકમ શું થાય? ઈંટ. ઈંટને તમે ચોક્કસ રીતે ગોઠવતા જાઓ એટલે એનાથી બાંધકામ થાય. સિમેન્ટ છે એનું દ્રવ્ય થયું. આકાર ગમે તેવો જુદો જુદો હોઈ શકે, એલિવેશન અલગ અલગ પ્રકારના હોઈ શકે, પણ તમામ બિલ્ડિંગ એનો બંધારણીય અથવા રચનાત્મક એકમ શું થાય? ઈંટ. એમ કોઈ પણ સજીવ છે, વનસ્પતિ હોય કે પ્રાણી, એનું શરીર શેનું બનેલું હોય? કોષનું. અગત્યનું છે કે ક્રિયાત્મક એકમ છે. કોષ સજીવનો ક્રિયાત્મક એકમ છે. એનો મતલબ કે શરીરમાં થતી તમામ ક્રિયાઓ છે એ કોષીય લેવલે થાય, એટલે કોષમાં થાય છે. મિત્રો, આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધેલું કે ધોરણ 10 કે 9 એના કરતાં 11 અને 12 એનો અભ્યાસ કરવાનો આખો જે કોન્સેપ્ટ બેઝ અભ્યાસ કરવાની જે મેથડ છે, પદ્ધતિ છે, એ બદલાઈ જાય છે. 9મા ધોરણની અંદર પણ તમે આ પ્રકરણ શીખી ગયા છો, કોષ અને કોષ રચના, પરંતુ અહીંથી કંઈક તમને નવું જાણવાનું મળશે. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહેવામાં આવે છે કે આપણા શરીરમાં શ્વસન કોના દ્વારા થાય છે? સ્વાભાવિક છે કે આજે વિડીયો લેક્ચર છે એટલે મને સામેથી ઓડિયન્સમાંથી ક્લાસરૂમમાંથી જવાબ નહીં મળે. મારો પ્રશ્ન છે કે આપણે શ્વસન કોના દ્વારા કરીએ છીએ? જો તમે અત્યારે પ્રત્યક્ષ રીતે સામે બેઠા હોત તો તમે એવો જવાબ આપત કે સર આપણે ફેફસા દ્વારા શ્વસન કરીએ, કોઈ કે આપણે નાક દ્વારા શ્વસન કરીએ, કોઈ વળી એમ કે આપણે શ્વાસ નળી દ્વારા શ્વસન કરીએ, કોઈ એમ કે શ્વસન તંત્ર દ્વારા શ્વસન કરીએ. આવા અલગ અલગ જવાબ મળત, પણ આ બધા જ જવાબ ખોટા છે. આપણે શ્વસન છે એ કોષ દ્વારા કરીએ છીએ. હું એમ કહું પગના તળિયામાં શ્વસન થાય, પગના તળિયામાં શ્વસન થાય તો કોઈને હસવું આવે. હું એમ કહું હાથની આંગળીમાં શ્વસન થાય તો તમને હસવું આવે, પણ હસવા જેવી વાત નથી. આ બાયોલોજી છે અને સનાતન સત્ય છે. શરીરના પ્રત્યેક કોષમાં શ્વસન થાય. કોષ એક એવો એકમ છે, ક્રિયાત્મક એકમ. શરીરમાં થતી પ્રક્રિયા, પાચન, શ્વસન, ઉત્સર્જન બધું જ કોષીય કક્ષાએ થાય, કોષ દ્વારા થાય છે. એટલે કોષ એ સજીવનો ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવનો ક્રિયાત્મક એકમ છે. તો દરેક સજીવ કોષ અને કોષીય દ્રવ્યનો બનેલો હોય. માત્ર 3 અપવાદ છે, વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન. એમાં કોષ નથી હોતો, એટલા માટે આપણે એને નિર્જીવ પણ ગણી શકીએ, અને સજીવના લક્ષણો હોય પરિસ્થિતિ પ્રમાણે તેને સજીવ પણ ગણી શકીએ. બાકી દરેક સજીવ કોષ અને કોષીય દ્રવ્યનો બનેલો હોય. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને ત્યાર પછી હજી એક વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્સોવ જે જર્મન વૈજ્ઞાનિક હતો, એણે આની અંદર એક ત્રીજો મુદ્દો એડ કર્યો, ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. આ કઈ ભાષા છે? ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. તો આ લેટિન ભાષા છે, એટલે કે શબ્દ સમૂહ છે, લેટિન ફ્રેઝ છે. એનો મતલબ શું થાય કે નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. કોષ એ સજીવનો બંધારણીય એકમ છે. સજીવ એટલે કે શરીરની વૃદ્ધિ થાય છે, તો વૃદ્ધિ થાય તો કોષની સંખ્યા વધે, તો નવો કોષ આવે ક્યાંથી? તો કે નવો કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી થાય. એક કોષનું વિભાજન થાય તો એકમાંથી કેટલા કોષ બન્યા? 2. એકના 2 થયા. તો નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય, એવું કોણે કીધું હતું? રૂડોલ્ફ વિર્સોવ. અને એ લેટિન ભાષામાં એક ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, ઓમ્નિસ સેલ્યુલા સેલ્યુલા. એટલે કે ન્યૂ સેલ કમ્સ
ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ, એટલે કે નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. આ ત્રણેયને આપણે સાથે ગણીએ તો એ આધુનિક કોષવાદ કહેવાય. આધુનિક કોષવાદ, સેલ થિયરી, આધુનિક કોષવાદ અથવા તો સેલ થિયરી. કોષવાદની અંદર હજી પણ આપણે કેટલાક મુદ્દા એડ કર્યા આની અંદર. આપણે તો પહેલો મુદ્દો આપણે લઈ શકાય કે કોષીય અંગિકા કોષની બહાર કાર્ય કરી શકતી નથી. કોષીય અંગિકાઓ, કોષની અંદર વિવિધ અંગિકાઓ, કણાભસૂત્રો, રિબોઝોમ છે, આ બધી અંગિકાઓ છે, જ્યારે કોષમાંથી બહાર કાઢો તો એ કામ કરી શકે નહીં. જ્યારે કોષની અંદર હોય તો જ એ કાર્ય કરે. એટલે કોષીય અંગિકાઓ કોષની બહાર કાર્ય કરી શકતી નથી. એ મુદ્દોનો આમાં એડ કરવાનો. બીજો મુદ્દો છે કોષ એ સ્થાયી સ્થિતિ નું નિયમન કરે. સ્થાયી સ્થિતિ, સ્થાયી સ્થિતિ એટલે સ્થિર નહીં પરંતુ મહત્તમ ક્રિયાશીલતા. આને કહેવાય મહત્તમ ક્રિયાશીલતા. શરીરના બધા જ ફંક્શન, પાચન, શ્વસન, ઉત્સર્જન, શરીરમાં જે પણ કાંઈ થાય, કંઈક બને, કંઈક તૂટે, ચય, અપચય, આ બધું જ શરીરની તમામ ક્રિયાઓ છે એના મહત્તમ દરથી ચાલતું હોય તો એને સ્થાયી સ્થિતિ કહેવાય. આ નોર્મલ અવસ્થા છે. માની લો કે કોઈ રોગગ્રસ્ત સ્થિતિ થાય તો એની અંદર ખલેલ પહોંચે, એટલે કે મહત્તમ ક્રિયાશીલતા છે એ ગુમાવે, કાર્યક્ષમતા ઘટે, અને કાર્યક્ષમતા ઘટે એટલે સ્થાયી સ્થિતિ જોખમાં એમ પણ કહી શકાય. જ્યારે કોઈ પણ સજીવ સંપૂર્ણ નોર્મલ તંદુરસ્ત સ્થિતિમાં હોય ત્યારે શરીરની બધી જ ચયાપચયની ક્રિયાઓ એ મહત્તમ ક્રિયાશીલતાથી ચાલુ હોય, એને સ્થાયી સ્થિતિ કહેવાય. શરીરની તમામ ક્રિયાઓ નોર્મલ અવસ્થા. તો કોષ એ સ્થાયી સ્થિતિનું નિયમન કરે, પરંતુ કેટલાક પરિબળો, બાહ્ય પરિબળો કે આંતરિક પરિબળો, રોગકારકો, બેક્ટેરિયા, વાયરસ, પ્રદૂષણ, એનાથી આ સ્થાયી સ્થિતિ ઉપર અસર થાય. ત્રીજું છે કોષ કેન્દ્ર. કોષમાં આવેલું કોષ કેન્દ્ર અને એમાં આવેલું ડીએનએ એ કોષના કાર્યનું નિયમન કરે. કોષના કાર્યનું નિયમન કરે. અને આપણે એ રીતે પણ અહીંયા સમજાવી શકાય કે કોષ એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય અને કોષ કેન્દ્ર છે એમાં ડીએનએ આવેલું હોય. કોષને આપણે સ્કૂલ કહેવાય. કોષને આપણે સ્કૂલ સાથે સરખાવીએ તો સ્કૂલનું નિયમન કોના દ્વારા થાય? તો કે સ્કૂલમાં આવેલી પ્રિન્સિપલની ઓફિસ એટલે કે કોષ કેન્દ્ર દ્વારા થાય. અને એમાં કોણ આવેલું હોય? તો કે હેડમાસ્ટર એટલે કે ડીએનએ. તો ડીએનએ દ્વારા થાય. આપણા શરીરના તમામ કાર્ય, આપણા તમામ બાહ્યાકાર લક્ષણો, આંતરિક લક્ષણો એ કોના ઉપર આધારિત હોય? ડીએનએ છે. ડીએનએ છે એની અંદર જનીનિક માહિતી હોય. જનીનિક માહિતી જે આપણે 12થમાં ભણશું આખું જીનેટિક્સની અંદર. આ જનીનિક માહિતી એટલે ડીએનએ છે. અને એ ડીએનએ છે એ આપણા શરીરના તમામ લક્ષણો એ જનીનિક માહિતી દ્વારા નક્કી કરે. એક્ઝામ્પલ સાથે તમારું સ્પષ્ટીકરણ આપું કે આપણા શરીરમાં ત્વચાનો રંગ કાળો હોય કોઈનો, દાખલા તરીકે આફ્રિકન કન્ટ્રીમાં લોકો છે એ નિગ્રો એટલે કે કાળા હોય, તો એ કાળા રંગ માટેની જનીનિક માહિતી એના ડીએનએમાં આવેલી હોય. તો જેના ડીએનએમાં જનીનિક માહિતી કાળા રંગ માટેની હોય, પછી એ ગમે એટલી ફેર એન્ડ લવલી લગાડે, ગમે એટલા સાબુથી ઘસી ઘસીને નાય, એમાં કાંઈ ફરક પડે નહીં, રંગ કાળો જ રહે, કારણ કે એ ડીએનએ દ્વારા નક્કી થાય. આપણી આંખનો રંગ ભૂરો થાય કે કાળો થાય તો એ ક્યાં નક્કી હોય? તો કે ડીએનએ દ્વારા નક્કી થાય. એ જનીનિક માહિતી છે. અને આ ડીએનએ છે એ આપણને ક્યાંથી મળે? તો કે વારસામાં મળે. એટલે કે માતા અને પિતાનો વારસો મળે. વારસાગત લક્ષણોનું વહન કરે. માતાનો વારસો, પિતાનો વારસો, એટલે કે પિતૃ પેઢીમાંથી સંતતિની અંદર આ ડીએનએ છે એ વારસામાં મળે છે. એ જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે. એ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રમાં. અને એ કોનું નિયમન કરે? તો કે કોષના તમામ કાર્યનું નિયંત્રણ કરે. તો આપણે કોષ વિશેની સંપૂર્ણ માહિતી, એક હાઇલાઇટ કે કોષ છે શું? કોષ એટલે સેલ. તો એ સેલ એટલે શું? તો કે સ્લાઇડન અને સ્વાન એને જે થિયરી આપી કે દરેક સજીવ કોષ કે કોષી દ્રવ્યનો બનેલો હોય. અપવાદ તરીકે વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કાર્ય પણ કરે, રચના પણ કરે. અને નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય.
જે લેટિન ફ્રેઝ છે ઓમનિસ સેલ્યુલાઈ સેલ્યુલા, અને કોષનું નિયમન કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએની જનનિક માહિતી દ્વારા થાય છે. તો આ આધુનિક કોષવાદ અને તેના મુદ્દા. આગળ ઉપર આપણે જોઈશું આપણે કે કોષનો આકાર કેવો હોય, પછી કોષનું કદ કેવું હોય, આ બધી બાબત આપણે જોઈએ. કોષનું કદ અને કોષનો આકાર. પહેલા જોઈએ કોષનો આકાર કેવો હોય. કોષનો આકાર. મિત્રો, ધોરણ 9માં તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો અભ્યાસ કરી ચૂક્યા છો. ચાલો જવાબ આપો. વનસ્પતિ કોષનો આકાર કેવો હોય? ષટકોણ આકારનો. પ્રાણી કોષ કેવો હોય? લંબગોળ આકારનો. આ બે કોન્સેપ્ટ ખોટા છે. ધોરણ 9ની ટેક્સ્ટ બુકમાં વનસ્પતિ કોષ ષટકોણ આકારનો અને પ્રાણી કોષ લંબગોળ આકારની આકૃતિ તમે જોતા. એનો મતલબ એવો નથી કે કોષનો આકાર તેવો જ હોય. આ તો કેવી વાત થઈ કે જેવું આપણે જોયું એ આપણે સ્વીકારી લીધું. કોઈ આંધળો છે એ હાથીની પૂંછડી પકડે એટલે કે હાથડી દોરડા જેવો છે. કોઈ આંધળો છે એ હાથીના પગ પકડે તો એ કે હાથી થાંભલા જેવો છે. અને એક અંધ વ્યક્તિ છે હાથીના કાન પકડે તો એમ કે હાથી સુપડા જેવો છે. હકીકતમાં ત્રણેય ખોટા છે, કારણ કે એની પાસે સંપૂર્ણ વિઝન નહોતું. તો કોષનો આકાર કેવો હોય? તો કે અનેક પ્રકારના કોષો હોય, જુદા જુદા પ્રકારના હોય. માની લો કે કોઈ રિબિન આકારનો કોષ પણ હોઈ શકે, ગોળ આકારનો કોષ પણ હોઈ શકે, લંબગોળ આકારનો કોષ પણ હોઈ શકે, ડમ્બેલ્સ આકારનો કોષ પણ હોઈ શકે, સમઘન આકારનો કોષ પણ હોઈ શકે. આ સમઘન કહેવાય. સ્તંભાકાર કોષ પણ હોઈ શકે. આમ 3Dમાં તમે જોતા અને સ્તંભાકાર કોષો પણ કહેવાય. અહીંયા કોષ કેન્દ્ર દર્શાવી દે. આની અંદર કોષ કેન્દ્ર દર્શાવો. ત્રાકાકાર કોષ પણ હોઈ શકે, એટલે બંને છેડે અણીદાર. અને ત્રાકાકાર કોષ પણ કહી શકાય. તમે ચેતાકોષ જોયો હશે તો વિશિષ્ટ આકાર જેને કહી શકાય. આ ચેતાકોષ છે, એનો વિશિષ્ટ આકાર છે. આવો આકાર પણ હોઈ શકે. હવે અલગ અલગ આકારના કોષ હોઈ શકે. ચેતાકોષ પણ પ્રાણી કોષ છે. ચેતાકોષ છે મગજમાં આવેલો કોષ એટલે પ્રાણી કોષ છે. તો પ્રાણી કોષ આવો પણ હોય. આ સ્નાયુ કોષ છે તો આ પ્રાણી કોષ કહેવાય, આ પ્રાણી કોષ કહેવાય. તો એવું નથી કે ટેક્સ્ટ બુકની અંદર લંબગોળ આકૃતિ આપી એટલે પ્રાણી કોષ લંબગોળ જ હોય. ટેક્સ્ટ બુકમાં ષટકોણ આકારની આકૃતિ આપી તો કે ભાઈ વનસ્પતિ કોષ છે આવો ષટકોણ આકારનો જ હોય. આવી આકૃતિ આપી હોય તો વનસ્પતિ કોષ આવો જ હોય. એવું કંઈ ફરજિયાત ગોખવાનું નથી. ધોરણ 9 અને 10માં ગોખેલી વસ્તુથી વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ આવે, પણ 11-12 સાયન્સમાં અને ખાસ કરીને નીટમાં ગોખેલી વસ્તુના માર્ક્સ આવશે નહીં. તમારે એ વસ્તુ સમજવી પડે. કોષના કદ વિશે વાત કરીએ. કોષનું કદ નાનું પણ હોઈ શકે, મોટું પણ હોઈ શકે. અત્યંત સૂક્ષ્મ કોષ, દાખલા તરીકે નાનામાં નાનો કોષ, નાનામાં નાનો કોષ જેનું કદ 0.3 માઇક્રોન, 0.3 માઇક્રોન, જે આપણે જોઈ શકતા નથી એટલું સૂક્ષ્મ કદ ધરાવતો એક કોષ છે PPLO, અથવા એને કહેવાય માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. PPLO પ્લુરો ન્યુમોનિયા, જેનો સ્પેલિંગ P થી ચાલુ થાય, લાઇક ઓર્ગેનિઝમ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, અથવા એને માઇકોપ્લાઝમા પણ કહેવાય. એ સજીવ સૃષ્ટિનો સૌથી નાનામાં નાનો કોષ છે. મોટામાં મોટો કોષ, મોટામાં મોટો કોષ 6 ઇંચ જેટલું વ્યાસ ધરાવે. ઓસ્ટ્રીચનું અંડકોષ, ઓસ્ટ્રીચ શાહમૃગ નો અંડકોષ, એનું કદ 6 ઇંચ જેટલો, હાથમાં લઈ શકીએ 6 ઇંચ જેટલો મોટો કોષ હોય. તો નાનામાં નાનો કોષ, મોટામાં મોટો કોષ. માનવ શરીરનો નાનામાં નાનો કોષ, માનવ શરીરનો, આપણા શરીરનો નાનામાં નાનો કોષ એટલે રક્તકણ. માનવ શરીરનો લાંબામાં લાંબો કોષ, લાંબો કોષ જે 1 મીટર જેટલી લંબાઈ ધરાવે, 1 મીટર એટલે ચેતાકોષ. ચેતાકોષ 1 મીટર સુધીની લંબાઈ ધરાવે છે. તો કોષના કદમાં પણ વિવિધતા જોવા મળે. નાનામાં નાનો કોષ એટલે માઇકોપ્લાઝમા, જેને પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ કહેવાય, જે 0.3 માઇક્રોન જેટલો જ હોય. મોટામાં મોટો કોષ છે ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગનો અંડકોષ. એમાં ઈંડુ લખેલું હોય, ઈંડુ એટલે અંડકોષ સમજવાનું, જે 6 ઇંચનો વ્યાસ ધરાવે. અને માનવ શરીરનો નાનામાં નાનો કોષ એટલે રક્તકણ,
અને માનવ શરીરનો લાંબામાં લાંબો કોષ જે 1 મીટર જેટલી પણ લંબાઈ ધરાવી શકે એ ચેતાકોષ છે. તો કોષના કદમાં વિવિધતા હોય. કોષનું કદ કેવું છે, નાનું છે કે મોટું છે, એ કોના ઉપર આધાર રાખે તો કે એની ક્રિયાશીલતા. યાદ રાખો, કોષવાદનો બીજો મુદ્દો, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મતલબ કે શરીરના તમામ કાર્ય કોષ દ્વારા થાય છે. તો કોષને કેટલું કાર્ય કરવું છે એ મુજબ કોષનું કદ નાનું અથવા તો મોટું હોઈ શકે. એટલે આપણે એ પણ સમજી લઈએ કે કોષનું કદ અને તેની ક્રિયાશીલતા સાથેનો સંબંધ. કોષનું કદ અને ક્રિયાશીલતા એની વચ્ચે શું સંબંધ છે? તો કે જેમ કોષનું કદ નાનું તેમ ક્રિયાશીલતા વધુ. એટલે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ થયો. નાનો કોષ એની કાર્યક્ષમતા વધુ હોય, મોટા કોષની કાર્યક્ષમતા ઓછી હોય. અહીંયા ક્રિયાશીલતા એટલે કે ચયાપચયનો દર. ચય એટલે બનવું, અપચય એટલે તૂટવું. શરીરમાં કંઈક બને તો એને ચય કહેવાય, શરીરમાં કંઈ વિઘટન થાય તો એને અપચય કહેવાય. તો ચય અને અપચય, શરીરમાં કંઈક બનતું હોય, સંશ્લેષણ થતું હોય, વિશ્લેષણ થતું હોય, એનો જે દર છે રાસાયણિક પ્રક્રિયાનો એ વધારે કેમાં હોય? કોષનું કદ નાનું. ગિરનાર ઉપર ચડવું હોય અને નાનકડી કુંદરડી હોય તો ફટાફટ ચડી જાય, પણ હાથીને ચડવું હોય તો વાર લાગે, થાકી જાય. એક નાનકડો બાળક હોય ફટાફટ દોડે, પણ એક જાડિયો માણસ હોય થાકી જાય. એટલે કદ મોટું તો ક્રિયાશીલતા ઘટી જાય. જાડા માણસની ક્રિયાશીલતા ઓછી હોય અને પાતળા માણસની ક્રિયાશીલતા વધુ હોય. એમ આપણે મજાકમાં યાદ રાખી શકીએ. બીજી રીતે પણ સમજી શકાય. આ એક બીજું, ક્ષેત્રફળ અને કદ નો ગુણોત્તર. ક્ષેત્રફળ અને કોષનું કદ એનો ગુણોત્તર જેમ વધુ તેમ ક્રિયાશીલતા વધુ. કોઈ પણ કોષમાં ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર જેમ વધુ તેમ તેની ક્રિયાશીલતા વધુ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કંઈ આપણે કોષ લઈએ જેની દરેક બાજુ છે એની લંબાઈ 2 માઇક્રોન છે, સમઘન છે. આ સમઘન હોય તેની કેટલી બાજુ થાય? 6 સપાટી થાય. 1 2 3 4 5 6. એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 × 2, 2 × 2 એટલે 4. અને ટોટલ 6 સપાટી થઈ એટલે કેટલું થયું? 24 માઇક્રોન સ્ક્વેર આ ક્ષેત્રફળ થયું. કદ કેટલું થાય? કદ એટલે વોલ્યુમ, લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ. તો 2 × 2 = 4 × 8. તો એનું વોલ્યુમ એટલે કે કદ કેટલું થયું? 8 માઇક્રોન આનું કદ થયું. 24 માઇક્રોન સ્ક્વેર, 8 માઇક્રોન ક્યુબ આ કદ થયું, આ ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર એટલે આનો ગુણોત્તર કેટલો થયો? 8 તેરી 24. આ 3 આવ્યો. હવે બીજું એક આપણે મોટો કોષ લઈએ. આ કોષ મોટો છે, એની આપણે સમઘન લઈએ. એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ બધું આપણે લઈએ તો 4 માઇક્રોન છે. 4 માઇક્રોન બાય 4 માઇક્રોન બાય 4 માઇક્રોન. હવે આનું ક્ષેત્રફળ કેટલું થાય? આ એક સ્ક્વેરનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 × 4 એટલે 16. એવી કેટલી બાજુ હોય? કુલ 6. એકનું કેટલું થાય? 16. 4/4 એટલે 16 થયું. એવા 6 બાજુ હોય એટલે 16 છકને 96 માઇક્રોન સ્ક્વેર. આ શું થયું? ક્ષેત્રફળ થયું. હવે આનું કદ લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ તો 4 × 4 × 4 ચોકે 16 ચોકુને 64 માઇક્રોન ક્યુબ. આ એનું કદ થયું. ક્ષેત્રફળ બાય કદ જુઓ એટલે કે 96 ભાગમાં 64 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે. તો ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર આમાં કેટલો આવ્યો? 3. અને આમાં 2 થી ઓછો 1 પોઈન્ટ સમથિંગ જે આવે તો આ વધુ છે. તો ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર આમાં વધુ હોય. તો કેમાં વધુ છે? તો કે નાના કોષમાં. જેમ કોષ નાનો એમ ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર વધુ. જેમ કોષ નાનો, જોયું, નાના કોષમાં ક્રિયાશીલતા કેવી હોય? વધુ. તો જેમ કોષ નાનો, આ કોષ એનું નાનો કદ હોય તેમ એનો ક્ષેત્રફળ બાય કદ નો ગુણોત્તર વધુ. અને જેમ ગુણોત્તર વધુ એમ ક્રિયાશીલતા વધુ. ત્રીજું આપણે તારવી શકીએ આની અંદર આપણે થર્ડ પોઈન્ટ
કોષ કેન્દ્ર અને કોષ રસ એનો ગુણોત્તર જેને કહેવાય KI ઇન્ડેક્સ, KP ઇન્ડેક્સ, કર્ણ પ્લાઝ્મ ઇન્ડેક્સ, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, KP, કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર. માની લો કે કોષ નાનો છે, આ એનું કોષ કેન્દ્ર છે અને આ એનો કોષ રસ છે. કોષ મોટો છે, આ એનું કોષ કેન્દ્ર છે, આ એનો કોષ રસ છે. તો આ બેની ગણતરી કરશો, કોષ કેન્દ્ર ભાગ્યા કોષ રસ, કોષ કેન્દ્ર ભાગ્યા કોષ રસ, તો કેમાં વધુ આવશે? નાના કોષની અંદર આ વધુ આવે એટલે એની ક્રિયાશીલતા વધુ. એટલો મતલબ કે કોષ રસની સાપેક્ષમાં કોષ કેન્દ્રનું કદ વધુ હોય. કોષ રસની સાપેક્ષ, જો આટલો જ કોષ રસ છે, કોષ કેન્દ્ર આવડું મોટું છે, આટલો બધો કોષ રસ છે, કોષ કેન્દ્ર આવડું જ છે. ભલે આ બે કોષ કેન્દ્ર સરખા જ હોય, માની લો આ ના કોષ કેન્દ્ર સરખા છે, પણ કોષ રસની સાપેક્ષમાં આ કોષ કેન્દ્ર મોટું કહેવાય, કોષ રસની સાપેક્ષમાં આ કોષ કેન્દ્ર નાનું કહેવાય. તો જેમાં કોષ કેન્દ્ર મોટું હોય એની ક્રિયાશીલતા વધુ. કારણ તો કે કોષના કાર્યનું નિયમન કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા થાય. કોષના કાર્યનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય. આથી અહીંયા આ જે કોષ કેન્દ્ર છે એ મોટું હોવાને કારણે કોષ કેન્દ્ર કોષ રસ એટલે કે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ વધુ થાય. આથી એની ક્રિયાશીલતા વધુ. એટલે કોષનું કદ અને તેની ક્રિયાશીલતાનો સંબંધ સમજવો હોય તો કે જેમ કોષનું કદ નાનું એમ ક્રિયાશીલતા અને ચયાપચયનો દર વધુ. જેમ ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર વધારે તેમ ક્રિયાશીલતા વધુ. જેમ કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર વધારે, એનો ગુણોત્તર વધારે એમ ક્રિયાશીલતા વધારે. તો આ કોષનું કદ અને તેની ક્રિયાશીલતા વિશેની માહિતી પણ આપણે પૂર્ણ કરી. આગળના જે ટોપિક છે કોષના પ્રકાર, એકેરિયોટિક, પ્રોકેરિયોટિક, મેસેકેરિયોટિક, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.